હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને હું જાગૃતિ સુરતથી, અને આજે છે ને તમને બધાને ફૂલ મનોરંજન કરાવવાનું છે. બહુ મસ્ત વિડીયો બનાવવાનો છે, પણ એની પહેલાં મેં બેનને છે ને વસ્તુ લેવા મોકલી હતી, તો એ ઘરે આવી ગઈ છે. તો હું લાવીશ એ પણ તમને હું બતાવી દઉં. આવો આવો બેન, આવી જાઓ. તો બેન આવી ગયા છે વસ્તુ લઈને. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. તો હું વસ્તુ લેવા ગઈ હતી ને, વસ્તુ લઈને આવી ગઈ છું ને. આજ તો છે ને ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો છે, બહુ મસ્તીનો વિડીયો બનવાનો છે. શું બનવાનો છે ને કહું? એ કહી જ દો. કહી દો. તો આજે આપણે છે ને હાઈડેસ્ટિક રમવાની છે, પણ છે ને કઈ રીતે ખબર છે? 4 થી 5 વસ્તુ હશે, હું તમને બતાવીશ. એ વસ્તુ હું હંતાડી દઈશ ને મમ્મીને ઘડી બહાર મોકલી દેવું, પછી વસ્તુ હંતાડી દેવું ઘરમાં ને એ પછી મમ્મીને ગોતવાની છે. તો મજા આવવાની છે. ને જો મમ્મી પાછું વસ્તુ હું ટાઈમ આપીશ 10 મિનિટ 20 મિનિટ, એમાં એ ગોતી દે હે ને હે તો એ જીતી જાય. બાકી તો મને 500 રૂપિયા દેવા પડશે, એ થોડા ખુલ્લા કરવા પડશે. અને આ બધાને એક ખુશખબરી કહી દઉં કે આપણે આ તમારા બધાને 7 સપોર્ટથી આજે 700K પૂરા થઈ ગયા છે. 7 લાખ સબસ્ક્રાઈબર કાલ રાત્રે કમ્પ્લીટ કરાવી દીધા તમે બધાએ. તો તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મારા વાલા. અને થેન્ક યુ મારા વાલા. અને બેન હું લાવી છે ને હું તમને હર બતાવી દઉં. પછી બેનની બેન પણ આવી કંઈ વસ્તુ લેવા, તો એ જો પાછી બહાર વહી ગઈ છે. જો કેમ બેન પાછી અહીંયા આવી? એ તું આવી એ ઘરે. હાલો, તો બેન હું લાવી છે ને હું તમને બતાવી દઉં, કારણ કે બેન તો પછી બેન પણ આવી તો બહાર હોઈ ગઈ. તો છે ને જો આ 5 વસ્તુ છે, એમાં આપણે એક ચશ્મા છે, આ મારું આઈબ્રો કરવાનું મશીન, આ મારું પર્સ, અને આ ફેસ વોશ છે, અને આ બેનનો ફોન છે. આ 5 વસ્તુ આપણે હંતાડવાની છે. તો હવે બેનને થોડી વાર બહાર મોકલી દઈએ ને પછી 5 વસ્તુ હંતાડી દઉં. પેલા શૂટિંગ કરી લેજો. હા, શૂટિંગ તો હું ફોન કેમાં રાખું? શૂટિંગ કાંઈ વાંધો હવે જો જોઉં છું તો ફટાફટ હું 5 વસ્તુ હંતાડી દઉં ને બેનને બહાર મોકલી દઉં. પેલા બેન એવું કહેતી હતી કે હું તમને બહાર મોકલી દઈને હું વસ્તુ હંતાડીશ, પણ હવે ઊંધું કરી નાખ્યું. કેમ હજી એમને આમ કરી નાખું નહીં? કાંઈ વાંધો નહીં. સારું હાલો, તો હાલ બહાર જવા. જો હું હારીશ ને હે તો તું હારીશ તો હું છે ને સજા દઈશ. ને જીતીશ તો 500 રૂપિયા. હા, જીતું ને તો હું એને 500 આપીશ. અને જો હારી જાય ને તો આપણે એને સજા આપવાની છે. સજા હું આપશું તો આપણે એમમાં ખબર પડશે કોણ જીતે છે કે હારે છે, કેમ ખબર પડે. હાલો બહાર નીકળો. હાલો જો બેનને આપણે બહાર મોકલી દીધા છે, તો એ બહાર થાય છે. તો સીટિંગ નહીં કરવાની હો. એવું અમારા લોહીમાં છે, પણ અમારા નથી. તમારા લોહીમાં સીટિંગ કરવાનું છે ને તમારા નથી એવું? એનો શું મારો મતલબ સમજો? સમજવાવાળાને ઈશારો જ કાફી હોય. સારું છે, ફંતાઈ દો. હાલો બે ફટાફટ ગઈ છે. અને આ હું તમને પહેલાં કહેતા ભૂલી ગઈ, આપણે છે ને જો આ ખાનું છે એ આગળનો વોલ છે, ત્યાંથી અહીંથી આપણે દરવાજો છે, પણ એ બે ત્યાં નથી જવાનું. અને આ બાજુ આપણું કિચન છે. જો તો આપણે કિચનમાં નથી જવાનું. આ આપણું એક બેડરૂમ છે, તો આપણે એક બેડરૂમમાં જ આપણે બધું વસ્તુ હંતાડવાની છે. તો એ કઈ વસ્તુ ક્યાં હંતાડું છું, જો હું ફોન હાથમાં રાખીને હંતાડી શકું ને તો ફટાફટ હંતાડી દઉં ને તમને બતાવી દઉં, કારણ કે આપણે 5 મિનિટમાં તો પાછી આવી જાય. જો મારી ઉપર આપણી ટોપલી છે, આની અંદર આપણે ચશ્મા નાખી દઈશું. ચશ્મા આપણે આમાં હંતાડીશું. ધીમે બોલવું પડે, બહાર ઊભા હોય ને તો પાછા સાંભળી જાય. આપણે ચશ્મા આપણે આમાં હંતાડી દીધા છે. આનો નીચે ઉતરી જાઓ. જો આ પાકીટ છે, આપણે આ ગોદડાનો થપ્પો છે ને એની વચ્ચે હંતાડવાનું છે. નીચે બસ મતલબમાં જવા દેવું, તો આપણે સાઈડમાંથી જવા દઈએ. હવે નીચે જવા દીધું છે, નાદી હોતીમાં ફોન લઈ લીધો છે. ત્રીજી વસ્તુ છે આ નાસ્તાનો ડબ્બો છે, એમાં આપણે ફોન નંબર જીવાનું છે. જો નાસ્તાનો ડબ્બો આપી દીધા છે, હંતાડી દીધો છે. અને આપણે મસ્તીનો આપણે ફોન હંતાડી દીધો છે. હવે ઠાકી દઈશું અને થોડા ફોન રીતે નથી એમાં બ્લોકી દઈશું એટલે શક ન થાય. તો 3 વસ્તુ હંતાડી દીધી છે ને 2 બાકી રહી છે, ફટાફટ હંતાડી દો. તો તમે જોઈ શકો છો આ આપણું છે ને પેટી છે પૈસા ભરવાની. બેશક હમણાં ઘરમાં પૈસા છે નહીં, તો જો આપણે આ અંદર હંતાડી દીધું છે. એમાં અમારા ફોનને કવર ને બધા વસ્તુ ફોનનું જ રાખું છું. તો જો આપણે એમાં આઈબ્રો કરવાનું મશીન હંતાડી દીધું. હવે એક આ ફેસ વોશ બાકી રહ્યું છે, હવે એને ક્યાં હંતાડું એ વિચાર કરવાનો છે મારા, કારણ કે આ ઘરમાં તો ઉપર એટલી બધી હંતાડવાની જગ્યા છે. કબાટ છે, શેટીનું ઢાંકણું ઊંચું કરીને હંતાડવાનું જ ભાઈ, કારણ કે આપણે એક રૂપડી બને, એક રૂપડી જાય બેનને ખોલવામાં એક રૂપડી જાય. તો હવે આપણે ફેસ વોશને કબાટમાં હંતાડી દઈએ. કબાટ છે ને જો
કબાટમાં ફેસ વોશ આપણે સંતાડવાનો છે અને હવે કબાટમાં ખાનામાં મૂકે તો ખબર પડી જાય ખાનામાં મૂક્યો હશે એટલે એને ખાનામાં ન મુકાય કપડાની વચ્ચો વચ્ચે જાવે તો મારા કપડાની કુર્તી રસ્તો પોતે પ્રશ્નો બેન બહુ હોશિયાર છે કારણ કે અમુક વસ્તુ એની ગોઠવેલી હોય ને એટલે ખબર હોય કે એને કઈ વસ્તુ કઈ રીતે મૂકી છે આને થયું છે ને હાલો વયો જશે હેઠળ તો હાલો આપણે તો 5 વસ્તુ સંતાડી દીધી છે મસ્તીની અને હવે હું છે ને આપણે 5 વસ્તુ સંતાડી ગઈ ને બેનને હવે જઈને બોલાવી આવો તો હાલો જો બેનને આપણે હાથ કરી લીધો બેને ઘરમાં આવી ગઈ છે આવી જાઓ ફટાફટ હાલો તમને એવું લાગતું છે ને ઘરમાં દોરી બાંધેલી હા અમારે તો ઘરમાં દોરી એમ બાંધેલી રાખી વોશિંગ મશીનમાં કપડાં ધોને તો પાછા ત્યાં ફૂંકી દો તડકે ફૂંકવું નહીં કારણ કે કપડાં કલર વહી જવાની માથાકૂટ લાગે કેમ બેન હાલો તો હવે બેન તમારો સમય સ્ટાર્ટ થાય છે અત્યારે જોઈ લો મોટો કાંટો ક્યાં છે હાથે છે નવે આવે ને ત્યાં તમે વસ્તુ ગોતી લેવાની છે 10 મિનિટ નહીં 13 મિનિટનો સમય આપ્યો છે મેં 13 મિનિટ પાકી 13 મિનિટમાં તમારે 5 વસ્તુ ગોતવાની છે હાલ ફટાફટ હાલો તમારો ટાઈમ સ્ટાર્ટ ગોતવા મળો હાલો પેલું તો જોઈ લો હવે એક તો એને પેલું તો જડી જ ગયું છે હાલો એક વસ્તુ એને ગોતી લીધી છે કેમ બેન બતાવો હાલો એક ગોતી લીધું છે તો હવે બેન પાસે ગોદડાના થપ્પા વીખવા મળ્યા છે મને એવું ફીલ થાય છે ગોદડા હાલેલા છે હાલો હાલો ગોતો ગોતો હાલો એક જ વસ્તુ જડી છે તો ગોદડા પાસે પડ્યા છે તમારો ટાઈમ બગડે છે ટાઈમ બગડે છે હાલો 3 મિનિટ તમારી પૂરી થઈ ગઈ છે મેડમ હાલો હાલો જુઓ બેન ગોતે છે ક્યાં ક્યાં ગોતો તમે કયો તો ખરા બધે જોઈ તો છે બધે જોવે છે હા ડિસ્ટર્બ નહીં કરવાના ઓકે 4 વસ્તુ હજી બાકી છે એક વસ્તુ જડી છે 4 મિનિટ એની સમાપ્ત થઈ ગઈ છે 9 મિનિટ વધી છે મેડમ પાસે ઈબાને મારા જોઈ લો વસ્તુ ગોતતા ગોતતા માણસોને ઉધરસ પડી ગઈ અને જે વસ્તુ જડી નથી કેમ મેડમ હાલો તમારી 4 મિનિટ પૂરી 5 મિનિટ પૂરી થવાની છે એ નથી એ તો નવું છે જો હા તો પપ્પાને ખાલી કરી મૂકી દીધા આપણે જે વસ્તુ લીધી હતી બીજી છે ગોતો કારણ કે આ એક ફેસ વોશ હતો જી પણ આપણે ઓનલાઈન ઘણું બધા હતા કે નહીં ફેસ વોશ પછી શું હતું બીજું એક આઈબ્રો કલર મશીન હતું ચશ્મા હતા મારું પર્સ હતું અને તારો ફોન હતો તમારું પર્સ કયું હતું પર્સ નવું ક્રીમ હા હાલો મેડમ કબાટે ગયા છે જો પછી હું શું કરું માથી કબાટ ખુલ્લો રહી ગયો તો મેડમ ને એમ થયું કે મમ્મીએ કબાટમાં કંઈક વસ્તુ બંધાઈ છે એમ તો જો એ કબાટમાં ગોતે છે રૂમમાં છે તો તારે બીજા મેં ક્યાંય નથી હોલમાં નથી ગોતવાનું રસોડામાં નથી ગોતવાનું એક રૂમમાં જ ગોતવાનું છે અને ગોતો જો બેન કબાટમાં ગોતી ગોતીને થાકી જશે બેન કબાટમાંથી કઈ જેલું નથી હજી 4 વસ્તુ 5 વસ્તુમાંથી એક જ જેલું છે 4 બાકી છે હજી મેડમ કેવું ફીલ આવે છે ડિસ્ટર્બ નહીં કરવાના ડિસ્ટર્બ નહીં કરવાનું 9 મિનિટ વધી તમારી પાસે હાલો બે મેડમને કબાટમાંથી કઈ જેલું નહીં મેડમ છે ને પાછા થાકી હારીને મારી પડ્યા તો મારી આમાં લીખો છે હવે લીખો દેખીને જો હા થઈ ગયો છે મોટો કાંટો આંખે આવવાની તૈયારી છે નવી આવે એટલે પૂરું ઓ મારું પર્સ જડી ગયું જો ગોદડા એને વીખ્યા ને ગોઠવા 2 વખત ગોદડા એને સંકેત આપ્યો તો કે અહીંયા છે એમ જો એમ પણ તો એ સમજી નહોતી કે મને કોને ખબર હાથે ને ઉપરથી પાકીટ દેખાઈ ગયું પાકીટ હાથમાં આવી ગયું તો જો 2 વસ્તુ જડી ગઈ છે ને આપણું પર્સ ને આઈબ્રો કલર મશીન 2 વસ્તુ મળી છે અને હજી મેડમને ગોતવાનું કામકાજ ચાલુ છે મેડમ કેવું ફીલ આવે છે વસ્તુ ગોતો મારું બોડી પાડી દો મારું બોડી પાડી મને વગર નાખો કેટલી વાર પડે દીવા તે પડી પડીને તમે બગાડી નાખ્યું છે પાડીને તે જો અહીંયા તો ઠેલા વીખે છે હજી હાલો ફોન ચડી ગયો હવે 3 વસ્તુ જડી ગઈ છે એટલે આપણે એવું લાગે છે કે આપણે હવે હારવાનું છે મતલબ મારે 500 છૂટા કરવાનું વારો આવશે એવું લાગશે 3 વસ્તુ જડી ગઈ છે 2 વસ્તુ હજી બાકી છે એક ચશ્મા બાકી છે અને એક હજી ફેસ વોશ બાકી છે આ તો મને એવું લાગે 3 વસ્તુ મળી ગઈ છે 2 બાકી છે અને હજી મેડમ પાસે 7 મિનિટ બાકી છે હાલે નાખી જાઉં છું જો એ શેટી હાથે જોવે છે શેટી હાથે મમ્મીએ કાંઈ સંતાડ્યું છે હાલો મેડમ હાલો એટલે મોટા કાળા આવતા છે કારણ કે અમે લાઈટ હેઠળ ઉભા હતા એટલે જો ગોતો જો પાછા મેડમ પાસે ડિસ્કો કરવા મળ્યા છે મેડમ ડિસ્કો જોઈ જો પાછા એક ચશ્મા અને એક ફેસ વોશ 2 બાકી છે ફટાફટ ગોતો ચાલો મોટો કે ગોતો મળવાનું જો મોટો કાંટો આંખે આવી ગયો તો તમને દેખાય છે નવી આવે એટલે સમય પૂરો થઈ જશે તો તમે જોઈ શકો છો મેડમને જો ચશ્મા હોતા ગોતી દીધા છે તો 4 વસ્તુ થઈ ગઈ એક જ વસ્તુ બાકી રહી છે 4 વસ્તુ થઈ ગઈ છે એ તમને ખબર અમને ખબર કેમ જો આપણે એક બેઠે કારણ કે હું ક્યાંની ઊભી રહીને થાકી ગઈ તો નીચે બેસી ગઈ પાછી ગુલાબ સરે બહુ ગમે છે પૌરો પની દિલ મારું હા ભમે છે દિલમાં વાગે એ તારા દિલમાં વાગે પછી ગા
પ્રેમનો રેડિયો રે, તારા દિલમાં વાગે, તારા દિલમાં વાગે પ્રેમનો રેડિયો રે. તો જે ગોતવાનું કામકાજ ચાલુ છે, ડિસ્કા કરતા કરતા ગીત ગાતા ગાતા. મેડમનો અવાજ કેવો લાગ્યો છે, મારો અવાજ કેવો લાગ્યો છે કરજો. અને હળી ગયેલો લાગ્યો એ કેમ કે છે, તો એ પોતે જ એવું કહે છે 4 વસ્તુ જડી ગઈ છે, હવે એક જ વસ્તુ બાકી છે, એટલે આપણે 500 રૂપિયા છૂટા કરવા પડશે, મને એવું તો લાગે છે. અને જો સજા આપવાની આમ મોકો મળે ને, તો એવી સજા આપવાની છે કે કોઈ એમ ન કે મમ્મી હું તમને હરાવી આપું એમ. કેમ બેન? હવે કઈ ડોક ખોલેલી છે? જો હજી વિચાર કરે છે તું, તો કઈ ડોલ ખોલેલી છે એમ જોવે છે, ચેક કરે છે. તમે નાખ્યો છે? હું કામ લાગ્યો તને? નંબર ઉતારી દે. એવું કઈ કહું છું કે મારા હાથે તો 5 તો 3 મિનિટ આખી બાકી છે, તમારે 3 મિનિટ સમાપ્ત કરવાની છે. એને ખબર છે આ તો કાલે મેં રૂમ સાફ કરતા પ્રમ દિવસે કરી હતી, આ બધી ડોલ ગોઠવી હતી. તો આ કાંઈ વાંધો નહીં, જે કરી આપણે તો સમય પૂરો થાય છે ને. જો તમે જો એક થાય છે મોટો કાંટો આવવાની તૈયારી છે, માત્ર 3 મિનિટ બાકી રહી ગઈ છે, માત્ર 3 મિનિટ. જો 3 મિનિટમાં એક વસ્તુ ન જડે ને તો સજા આપવાનો મોકો કઈ આનંદ મળશે મને, વાત પૂછો નહીં એટલું. અને સજા એવી આપવાની છે કે આખો દિવસ હોય છે સજામાં. તો કોઈ ગાંઠ લાવી કે શું સમજી જો દેખાય છે ને તમને, ગાંઠ લાવી કહેશે દીધું બેસી ગયા પાછા વિચાર કરે છે ક્યાં હશે બધી વસ્તુ. જો આવી અમારા ઘરની દિવાલો છે, કલર કરાવો તો દિવાળી કઈ મેળ આવ્યો નહીં, કોઈ કાંઈ કલર કરવાવાળું મેળ્યું નહોતું. અને હવે હમણાં હાડીમાં બધા મંદિર છે, તમે કીધું હમણાં કંઈ કરાવો નથી, ભાઈ પાછો નોકરીએ જાય સિટીમાં જવા મળ્યો છે, તો પાછું મેં કીધું મકાન ફેરવાનું થયું હોય તો, એટલે હમણાં કંઈ નથી કંઈ ખર્ચો કરતા. કેમ બેન? કારણ કે રોજ એને જવું ને આવું રોજનું અપડાઉન કરવું કરતાં ભાડે રહેવું સારું એમ. આ ભાડે આપી દેવું આપણે ઘરનું છે, એ ભાડે રહેવા આવ્યા જાવું એમ. એ બેન હોલમાં ઘડિયાળમાં જોઈ લો. હાલો 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 ફટાફટ હાલો, કિચનમાં નહીં જવાનું. એક ફેસ વોશ બાકી રહ્યો છે, 4 વસ્તુ જડી ગઈ છે, તમને બતાવી દઉં. જો આ પર્સ ને આ ચશ્મા, આઈબ્રો કરવા મશીન ને આ ફોન, આ 4 વસ્તુ આપણે હંતાડી હતી જડી ગઈ છે. હવે એક ફેસ વોશ બાકી રહ્યો છે. બેન કેવું ફેલાવે છે, બેન કે મારો ટાઈમ પાસ થાય. હાલો હવે તમને મારી આમ કર્યો એટલે હું દેખાવું, મારી પાસે ઘડિયાળી દેખાય હે ને. હાલો એક જ મિનિટ બાકી છે, 1 જ મિનિટ. મોટો કાંટો આવી ગયો છે હવે. છે ને એક ફેસ વોશ કબાટમાં સંતાડ્યો તો, બેન કબાટ પાસે ગઈ, 2 વખત ગઈ બેન કબાટ પાસે, પણ બેનને છેડ્યો નહીં. તો હારું હાલો આપણે પહેલા કબાટમાંથી ફેસ વોશ ગોતીને એને બતાવી દઉં. હા મને તો જો બેને નહોતો છેડ્યો કેમ બેન મમ્મી હંતાડી કરી હા મોટી વસ્તુ તો ન છેડી. હારું હાલો જોઈ શકો છો મોટો કાંટો 9 આવી ગયો છે. અમુક ઉપર થોડોક વયો ગયો, 2 મિનિટનો સમય વધારે વયો ગયો. મેડમ કેવું લાગે છે, ફિલિંગ કેવું આવે છે હારીને? હે આજે હું પહેલી વાર ચેલેન્જમાં જીતી ગઈ, કારણ કે અમે જ્યારે ચેલેન્જ કરીએ ને ત્યારે ખાવા પીવાની જ કરીએ, એટલે ખાવામાં હું હાવ ટાઢી છું, એટલે હું વારે વારે હારી છું. પણ આજે પહેલી વાર હું જીતી ગઈ છું. કેમ બેન? બેનને આપણે સજા હું આપવાની છે બેન? મારા 500 બસી ગયા. બોલો બોલો સજા હું બેન થાકી એટલા ગયા, ઉધરસ ચડવા મળી. અત્યારે અવાજ આવતો હશે કારણ કે છે ને હોલમાં પંખો ચાલુ કર્યો છે, થોડોક અવાજ આવશે છેલ્લે એન્ડમાં. અને આઈફોન બહુ તપી ગયો હતો ને તો હોલમાં મૂકીએ પંખો ચાલુ કરી દીધો. અને સજા આપણે એને શું આપશું ખબર? કાલે આખો દિવસ હું જેમ કહું ને એમ કરવાનું છે. બેનને આપણે એવી સજા આપવાની છે. એટલે હવે આપણે તમને કાલના વિડીયોમાં જોવા મળશે. તો બસ આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને એમાં દેવ બધાને ખુશ રાખે. કાલે મળીશું. બાય બાય.